અને ત્યાં સુધી કહ્યું 5 દેવતાઓની પૂજા ન કરો, એક શિવની પૂજા કરો, પંચાયત પૂજન. પંચાયત પૂજન એક શિવનું અર્ચન કરો, એક જ શિવનું અર્ચન કરો તો પંચાયતન પૂજન. સનાતની પરંપરા છે 5 દેવતાઓની પૂજા, પણ 5 દેવતાઓની પૂજા ન કરો, એક શિવની પૂજા કરો તો 5. જાયતે અન્ય સુરે સંભવે નહીં સર્વકા, સંભવે નહીં. શંકરજી સરળ છે, શંકરજી સૌનો સ્વીકાર કરે છે. મહાદેવ જેવા કોઈ સરળ દેવતા નથી. તમે જો દરેક દેવતાઓને તમે ચમેલીના પુષ્પ અર્પણ કરો, ગુલાબના પુષ્પ અર્પણ કરો, મોગરાના પુષ્પ અર્પણ કરો, કેટલા 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 આપણે પુષ્પો ભગવાનને આપણે અર્પણ કરતા હોય છે, કેટલા કેટલા દેવતાઓને. પણ એક દેવતા મને એવું દેખાડો કે જેને ધતુરાના પુષ્પો અર્પણ થઈ શકે, કોઈ દેવતા નથી. ધતુરાને ક્યાં વાત કરો, આંકડાના ફૂલોનું અર્પણ થાય. આજે અમારે આંકડાના ફૂલોની અત્યારમાં ફટાકડા ફૂલે, બોલો આપણું શું થાય ખબર. રોજ 5 વાગે ઉપાડો માંડે, અહીં બધા કથા કરવાનો જામે ત્યાં 5 વાગે શરૂ થાય. ભગવાનને આજ તો પ્રાર્થના કરીને આવ્યો છું, ભગવાન વરઘોડા જેટલા નીકળે એટલા 6 વાગ્યા પછી નીકળે ભગવાન. એવું કહીને એવું શું કરું ભાઈ, રોજ અહીં ઢૂમ 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 કરતું નીકળે. એક શંકર ભગવાન એવા દેવ છે. આંકડાના ફૂલ, આજે આંકડાના ફૂલોની માળા ચડાવી છે, કેટલી સુંદર છે. આ ફૂલનું નામ છે અપરાજિતા. અપરાજિતા, આમાં 6 કલર ના આવે. અપરાજિતા પુષ્પ મહાદેવને ચડાવવાથી કોઈ પણ ક્ષેત્રમાં પરાજય ન થાય. એટલે ઘરને આંગણે પણ વેલ જાય છે, વેલના પુષ્પો છે અપરાજિતા. આજે કોણ લાવ્યું આ માળા બનાવીને? તમે લાવ્યા? બહુ સુંદર. અચ્છા, આંકડાના ફૂલ તમારા ઘરના બનાવી? એમને તાળીઓ આપણે ખૂબ સરસ. આંકડાના ફૂલોની કેટલી સુંદર માળા બને. આંકડાના ફૂલ એક હનુમાનજીને અને એક આપણા શંકર ભગવાનને. મહાકાલેશ્વરને આંકડાના ફૂલોની માળા અર્પણ થાય છે. આપણા કાશી વિશ્વનાથને આંકડાના ફૂલોની માળા અર્પણ થાય છે. આંકડાના પુષ્પો મહાદેવને ચડાવવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે. ક્યારેક કોઈ શત્રુ, કોઈ દુશ્મન તમને ખૂબ દુઃખ આપતો હોય તો એ દુશ્મનના ત્રાસમાંથી છૂટવું હોય તો આંકડાના ફૂલોથી મહાદેવનું પૂજન કરવું. પાછું સાસુ નામનો દુશ્મન હોય તો નહીં હો, કારણ અમારા બહેનોનો મોટામાં મોટો દુશ્મન સાસુ. એમ નહીં, એમ ભગવાનને ખબર પડે કે આ સાસુ માટે ના કરાય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને વાલા, બોલો બોલો, શ્રીજીને વાલા મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મહાદેવને વહાલ તાલીથી સ્ફૂર્તિ મળે. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી, ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી, કેતકી કરે જાન જુઈ હલબેલી, કેતકી કરે જાન જુઈ હલબેલી. મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ, મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ, શ્રીજીને પ્યારા
બહુ મોગરા શ્રીજીને પ્યારા બહુ મોગરા મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ ધતુરાના ધતુરાના ફૂલ શિવજીને પ્યારા બહુ ધતુરાના બોલીએ દાદા ધતુરાના ફૂલ સખી ધતુરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ ધતુરાના ફૂલ. ધતુરો ઔષધિ છે. ધતુરના પુષ્પો ઘણી બધી દવાઓની અંદર આયુર્વેદિકની અંદર તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શંકરજી સર્વ રીતે સરળ છે. તેની પૂજા સરળ, તેની આરાધના સરળ, અને ભગવાન શિવજીની શ્રેષ્ઠ સરળતા છે. કાંઈ ન થઈ શકે. ભગવાન શિવજીને વેળે જલાભિષેક, જલનો લોટો અર્પણ કરી દઈ. ઓમ નમો ભવા શર્વાય રુદ્રાય વૃદ્ધાય પશુનાપતિ નિત્ય ઉગ્રાય. આ શરૂ થઈ ગયું. બોલો શું કરવાનું આપણે? મહાભારત સહાર જન્મ, વાસુદેવ સહાર જન્મ, બંને ભેગા મળીને ભગવાન મહાદેવનો અભિષેક કર્યો. કોઈ પણ કાર્ય પ્રારંભે ભગવાન મહાદેવને જલ ચડાવો. જલનો બહુ જ મહિમા છે. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાં પતે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખગ્નાય નમસ્તે મખગાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદસે વિલોહિતાય ધુમ્રાય યાહિનેન પરાજિતે નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યમ સિદ્ધ્યતાનો વરપ્રભુ એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવ સહાર્જુન પ્રસાદયામાસ પદં તદા શાસ્ત્રોપલબ્ધે ઓમ અંબિકેશાય ઓમ શિવપ્રિયાય નમઃ ઓમ કૈલાસપતયે નમઃ મૃડાય નમઃ રુદ્રાય નમઃ પુષ્કરાય નમઃ પુષ્કલોચનાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભક્તિ મુક્તિ ફલં તસ્યા દેવ મહાદેવ તુલસ્યા પૂજે વ્યાધિ. બ્રહ્માજી નારદજીને વાત કરે. નારદજી બ્રહ્માને એમ કહ્યું, બ્રહ્માજી પિતાજી મેં સાંભળ્યું છે કે ભગવાન શિવજીને તુલસી અર્પણ ન થાય. બ્રહ્માજી કહ્યું, ભગવાન શિવના દરબારમાં કયો ભેદભાવ? ભગવાન શિવજીને જેટલા બિલોપત્ર વાલા છે એટલા જ ભગવાન શિવજીને તુલસી વાલા છે. પણ ઘણા લોકો પ્રચાર એવો કરે છે કે શિવજીને તુલસી ન ચડે. પણ શિવ મહાપડ ગ્રંથમાં તે ઉલ્લેખ છે કે તુલસી પત્ર મહાદેવને અર્પણ કરી શકો છો તમે. આ બ્રહ્મા બોલ્યા છે. ભક્તિ મુક્તિ ફલં તસ્યા તુલસ્યા પૂજે વ્યાધિ અર્ક પુષ્પે પ્રતાપ ચ કુંભજ હલર કૈર તથા
કુંભજ કુંભજ હલર પે પૂરી પુષ્પ પૂજા છે. કેવા પુષ્પ મહાદેવને અર્પણ કરવાથી કેવું કેવું ફળ મળે તેનું બહુ સુંદર વર્ણન છે. બિલોપત્ર તો જગ પ્રસિદ્ધ. આપણે સૌ ભગવાન શિવજીને બિલોપત્ર તો અર્પણ કરીએ જ છીએ ને. મને એક વાત બહુ મને આનંદ ખુશી થઈ મને. આજે હું ચંદુભાઈ ગજેરા અમારા જજમાન શ્રી કથાના આયોજક એમના ઘરે ગયો તો આખી સોસાયટીમાં લગભગ સૌના આંગણે બિલો વૃક્ષ હતું. આખી સોસાયટીમાં લગભગ સૌના આંગણે. અને એમના આંગણે તો કેટલું સુંદર ખીલેલું બિલો વૃક્ષ હતું.